મોર્નિંગ મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે 7:15 ની તૈયારી છે. 7:15 થઈ ગયા છે. નહીં તો રેડી થઈ ગયા છે. મંદિરે દર્શન કરીને આવ્યું. હવે જશું મધરના ત્યાં. મધરના ત્યાંથી પછી જશું ફેક્ટરી પર. ફેક્ટરી પર જે પણ કામ થાય તમને બતાવું છું. ત્યાં સુધી મળીએ. 10મી છે. આ ચા છે. ચા છે પણ ચા થોડીક જ છે, એકલું દૂધ જ છે. આટલું હેવી નાસ્તો કરીને જવાનો એટલે ચાલે. 12:30 વાગ્યા સુધી ચાર લેવા આવી ગયા છીએ. અત્યારે 8 વાગવાની તૈયારી છે. જોડે માઇન્સ છે. માઇન્સમાં કામ કરે છે. માઇન્સ કેટલી ઊંડી છે. ગાડી રવાના થાય છે. નીચે ઢાળ છે, નીચે નદી છે. સામે ગાડીઓ મળી જાય છે. નદી આવી ગઈ. ગાડીના પાછળ જવાશે નહીં. 8 વાગ્યાથી ફેક્ટરી ચાલુ કરી છે. 8:30 થવાની તૈયારી છે. હજુ સુધી કોઈ આવ્યું નથી, કારણ કે થોડાક માણસો બીમાર છે. એક માણસ તો 10 દિવસથી બીમાર છે. આજે આવે છે કે નહીં આવે ક્યાંય ખ્યાલ નથી. સોમવાર છે તો કદાચ આવી જાય. આવે તો કામ પણ વધારે છે. અત્યારે એક મશીન અર્જન્ટમાં આપવાનું છે. અર્જન્ટ પતી જાય તો અઠવાડિયામાં પતી જાય તો ડિલિવરી થઈ જાય. ડિલિવરી થાય તો પછી બીજું આગળ કામ લેવાય, બીજું નવું. હજુ 2 મશીનો પેન્ડિંગ છે. આ મશીન જાય તો બીજા મશીનને અંદર ગલાય, કારણ કે જગ્યા ઓછી છે. અને એક મશીન મોટું જ આવે છે એટલે એક મશીનમાં જ આખી જગ્યા રોકેલી છે. એક મશીન ખુલતા અને એનો પાર્ટ્સ અલગ કરતા જ ઘણી જગ્યામાં તકલીફ પડે છે. મોટા મશીન છે જે બોર્ડરથી થોડેક જ દૂર છે, ત્યાં સ્થગિત કરી રાખ્યા છે. આ અઠવાડિયામાં કામ પતી જાય પછી એને બોલાવીએ. 2 દિવસ પછી શ્રાદ્ધ બેસશે એટલે કોઈ નવો ઓર્ડર આવશે નહીં. પછી સીધો જ નવરાત્રીમાં નવો ઓર્ડર આવશે બધો. અને કોઈ ઓર્ડર આપશે પણ તો પણ નવરાત્રી પછી જે ડિલિવરી લેશે. ત્યાં સુધી લોકલ જેટલું કામ પેન્ડિંગ છે એ પતાવી દઈએ આ 15 દિવસમાં. પછી નવેસરથી નવું કામ લેશું. સાઈડ ઉપરનું પણ કામ પતાવી દઈએ. ત્યાં સુધી ઓલરેડી કામ ચાલુ થઈ ગયું છે. અત્યારે રાણાએ બીજું દિલ બનાવ્યું લોખંડનું. આ બાજુ અનિલભાઈ 2 દિવસે, કેટલા દિવસે આવ્યો? 2 દિવસે. બીજા કોઈ કારીગરો આવ્યો નથી, બીમાર છે. તો દાદાજી પેલ બાજુ મશીનની સાફ સફાઈ કરે છે. ઉકેલ લોડો વધારેલી છે અત્યારે રોટેશન કરવામાં. આમાં ટર્નિંગ કામ ચાલુ છે. આઉટિંગ જાતે કામકાજ ચાલી રહ્યું છે. રાકેશના દાદાજી ટ્રીટમેન્ટ ચલાવે છે. આજે 2 મશીનોમાં જાતે કામ કરવાનું છે. કારીગર કોઈ આવ્યો નથી, બીમાર થઈ ગયા છે. એકલો છોકરો બીમાર છે. બેરિંગ ગાળા ચેક થઈ રહ્યા છે. દાદા ઘસે છે. ભાઈ ફોન જોવા પડે છે અત્યારે કમ્પ્લીટ. દાદા લઈ ગયા છે ઘસતા. બીજા ભાગનું ઘસવાનું આવ્યું અત્યારે. રોડ સાઈડ ખાલી અત્યારે છે. ઊંચી થતી નહીં બેરિંગો. એટલે 60 કિલો વજન હે રાખા? હે 50-60 કિલો વજન હશે બેરિંગ નું.
બીજો ગાડો ચેક થાય છે પણ ટાયર હજુ થોડો પડે છે. રાકેશભાઈ લઈ ગયા છે અત્યારે ગણ મારી દાદા બીમાર થઈ ગયા છે, બધા જ બીમાર ટોટલી. વિક્રમ વાઘેલા પોલો મારે છે. વિક્રમ વાઘેલા ક્યાં ગયા? કાણેચર ના પુલાવ ખાતા હતા જોરદાર. અતુલભાઈ જાતે કામ કરે છે, કોઈ કારીગર આવે નથી. તે પોલિશ થઈ રહ્યું છે અત્યારે, પોલિશ નું કામ ચાલી રહ્યું છે અત્યારે. કટિંગ થઈ ગયું છે. સવારના બેરિંગો ગાલી રહ્યા હતા, થાકીને લોટ પોસ્ટ થઈ ગયા છે. બેરિંગો એટલી હેરાન કરી છે. વિમલે ખાવાનો હોશમાં નથી અત્યારે. વિમલ ખાવાના હોશમાં નથી અત્યારે. દાદાની ઓખે કે રહી ગઈ છે બીમારીને લીધે. બધામાં લાવતા હોય એમ. અત્યારે બેરિંગ ફિટ થઈ ગઈ છે એને હવે કાલે આ ક્રેન્કમાં ફિટ કરશું. ક્રેન્ક પણ બહાર કાઢી દે સાફ સફાઈ કરીને. કાલે ફિટ થશે આનમાં. કાલના પ્રોગ્રામમાં આ ક્રેન્ક ફિટ કરવાની છે અને લગભગ કસર બહાર કાઢવાનું. 6 વાગ્યાની તૈયારી થઈ ગઈ ઘરે જવા માટેની. આજે લઈ ગયા છે બધા ગણ મારીને. વિક્રમભાઈએ બોલ્ટ નટ કાઢ્યા છે અત્યારે. બંને 50-50 કિલો બોલ્ટ કરવાના છે. 6 વાગી આ બધું બંધ કરો. હવે ધીરે ધીરે શટલ પડે છે. આ ગાડીનું શટલ બંધ થઈ ગયું. અહીંયા બધું બંધ થઈ રહ્યું છે અત્યારે. મશીન પણ બંધ થઈ જશે. કારખાનાનો 9 થી 6 નો ટોટલી કાર્યક્રમ પૂરો થયો. જે પણ કામ કર્યું આપણે બતાવશું. હવે મળશું આવતીકાલના નવા દિવસના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય ભારત, જય હિન્દ. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.